નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર વધતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અનોખી જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રાંતિજના રસલપુર નજીક અકસ્માતગ્રસ્ત કારને ઊંચા સ્ટેન્ડ પર પ્રદર્શિત કરીને વાહન ચાલકોને ઓવર સ્પીડિંગના ભયાનક પરિણામો અંગે સાયકોલોજીકલ સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અકસ્માતોમાં ઘટાડો કરવાનો છે. જોઈએ આ અહેવાલ. ચિલોડાથી શામળાજી વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર ઓવર સ્પીડિંગના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. આ અકસ્માતોને અટકાવવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAIએ રસલપુર નજીક અકસ્માતગ્રસ્ત કારને પ્રતીક રૂપે ઊંચા સ્ટેન્ડ પર મૂકીને અનોખી પહેલ કરી છે. આ એ જ કાર છે જેમાં થયેલા ભયાનક અકસ્માતમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દ્રશ્ય જોઈ વાહન ચાલકો સ્પીડ ધીમી રાખવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા પ્રેરાઈ રહ્યા છે. શામળાજી નેશનલ હાઈવે નંબર 8 એક્સપ્રેસ હાઈવે ઉપર ઘણા એક્સિડન્ટ થાય છે, પણ સાબરકાંઠા પોલીસ અને સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન આયોજન કરેલું છે. પણ રોડ ખાતા દ્વારા પણ એટલી સ્પષ્ટ રીતે અને સારું આયોજન કરેલું છે, પણ સ્પીડમાં આવતા સાધારણ ઘણા એક્સિડન્ટ થતા હોય છે. જૂના રસુલપુર ખાતે આ એક સ્ટ્રક્ચર મૂકેલું છે કે જે ભૂતકાળની અંદર અહીંયા ગાડી અથડાઈ હતી, આમાં 3 માણસો મૃત્યુ પામ્યા હતા. એટલે ટ્રાફિક પોલીસ આ સ્ટ્રક્ચર એટલા માટે મૂક્યું છે કે આવનાર જનારા ગાડી ચલાવનારા લોકો અને સ્પીડમાં જનારા લોકો આ જોવાથી એ ગાડીની સ્પીડ પણ કાપે છે અને એને જોઈને એનો બોધપાઠ લે છે કે ભાઈ એક્સિડન્ટ થવાથી આવો બનાવ બની શકે છે. એટલે આ સ્ટ્રક્ચર મૂકવાથી ઘણા એક્સિડન્ટો ઓછા થઈ ગયા છે અને સાબરકાંઠા પોલીસની અને ટ્રાફિક પોલીસની સારામાં સારી કામગીરી કરી છે કે જેની અસર સીધા ચલાવનારા ડ્રાઈવર ઉપર એના મગજ ઉપર રહે છે. ખરેખર આ લગાવવાથી માનસિક રીતે જે લોકો ચાલીને આવતા હોય છે એ લોકોને માનસિક રીતે એટલો ખ્યાલ આવે છે કે સ્પીડમાં ગાડી કરવાથી કેવા બનાવો બને અને કેટલું નુકસાન જાય છે. આ એના ઉપરથી એમને ખ્યાલ આવે છે. એના હિસાબે ગાડીના એક્સિડન્ટ પણ ઓછા થઈ ગયા છે અને ગાડીની સ્પીડે લોકોએ નિયમ પ્રમાણે કરી દીધી. સાબરકાંઠા ટ્રાફિક પોલીસનું કહેવું છે કે માત્ર દંડ વસૂલવા કરતાં લોકોમાં જાગૃતિ લાવવી વધુ જરૂરી છે. તેથી વાહન ચાલકોની સ્પીડ લિમિટનું પાલન કરવા, સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી રહી છે. અકસ્માતગ્રસ્ત વાહનને જોઈને વાહન ચાલકો પર માનસિક અસર થાય અને તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે આ પહેલનો મુખ્ય હેતુ છે. સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા NHAI દ્વારા અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ સ્પીડ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે, તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે. જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે. તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી, ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ પહેરીને હંમેશા વાહન ચલાવો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યારે વાહન ન ચલાવવું, થાક કે ઊંઘમાં હોય ત્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સેફ ડ્રાઇવિંગ કરવું. અકસ્માતોમાં ઘટાડો કરી લોકોના જીવ બચાવવાના હેતુથી કરવામાં આવેલી સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAIની આ પહેલને સ્થાનિકો તેમજ વાહન ચાલકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજસ્થાન બાદ ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયાસ સાબરકાંઠામાં કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે અને હવે આ મોડેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.